અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સરકારી કામકાજમાં ઘણી બધી ઉપયોગી એવું એક પેઢીનામું, જેને આપણે પેઢી આંબો તરીકે પણ ઓળખીએ છીએ, આ પેઢીનામું આમ તો જમીન વારસાઈ જેવી બાબતોમાં ખૂબ જ કામ આવતું હતું, પરંતુ હાલની વિદ્યાસહાયક ભરતીમાં પણ જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈમાં આ પેઢીનામું છે એ અગત્યનું ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવ્યું છે। તો આવો જોઈએ પેઢીનામું શું છે। તો પેઢીનામું અથવા તો પેઢી આંબો એટલે શું? તો કે અવસાન પામેલ અથવા તો હયાત વ્યક્તિના લોહીનો સંબંધ ધરાવતા સીધી લીટીના જે વારસદારો છે એની વિગત દર્શાવતું તલાટીની રૂબરૂનું પંચ રોજકામ એટલે કે પેઢીનામું અથવા તો પેઢી આંબો। પેઢીનામાને ઘણી જગ્યાએ પેઢી આંબા તરીકે કે વંચાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે। અંગ્રેજીમાં તેને પેડિગ્રી કે ફેમિલી ટ્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। આ પેઢીનામું અથવા તો પેઢી આંબો ક્યાંથી મળે, ક્યાં કઢાવવા જવું? તો પેઢીનામું છે એ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સિટી કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે। પેઢીનામા બાબતે મહેસૂલી વિભાગના તારીખ 17/5/2014 પરિપત્ર ક્રમાંક HK5/10/2014 756 થી થયેલ સૂચનાને આખરી ગણવામાં આવે છે। હવે મિત્રો જોઈએ આપણે કે આપણે પેઢીનામાની જરૂર પડે તો પેઢીનામામાં કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે। તો કે ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઈ કરાવવા માટે, ખેતીની જમીનની વહેંચણી અને હયાતીમાં હક દાખલ કરાવવા માટે, નિરાધાર કે વિધવા સહાય તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભ લેવા માટે, નોમિની રજીસ્ટર થયેલ ન હોય ત્યારે બેંકમાં અને અન્ય સરકારી કામકાજમાં, તેમજ હાલમાં જે સરકારી ભરતીમાં ઉમેદવારની જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે આ પેઢીનામું છે કે પેઢી આંબો છે એ ઉપયોગી બને છે। પેઢીનામું કે પેઢી આંબો બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા તો આધાર પુરાવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌ પ્રથમ તો પેઢીનામા માટેની અરજી, પછી છે ₹50 સ્ટેમ્પ પેપર પર સક્ષમ અધિકારી સમક્ષ કરેલી પેઢીનામા માટેનું સોગંદનામું, એટલે કે તમારે 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું તૈયાર કરીને જવું પડશે। મૃત્યુ પામેલ દરેક વ્યક્તિના મરણ પ્રમાણપત્રની નકલ, કે પેઢીનામું છે આગળ તમને ભરેલ ફોર્મનો નમૂનો પણ બતાવેલો છે, એમાંથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલું હોય તો તેનું પ્રમાણપત્ર પણ જરૂરી છે। અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા તો કોઈ પણ એક ઓળખપત્ર, વારસદારોના તમામના આધાર કાર્ડ અથવા કોઈ પણ એક ઓળખપત્ર, પછી પંચોની સાક્ષીના એટલે કે રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈ પણ એક ઓળખપત્ર જે સાક્ષી તરીકે તમે પસંદ કર્યા છે એ લોકોના પણ આધાર કાર્ડ કે ઓળખ કાર્ડની જરૂર રહેશે। પંચો પરિવારના કે સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા જોઈએ। પેઢીનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામામાં સ્પષ્ટ લખવો। આપણે જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવી હોય ત્યારે સોગંદનામામાં આ બાબત સ્પષ્ટ જણાવવી। અવસાન પામનાર વ્યક્તિનું સામાન્ય રહેઠાણ જ્યાં હોય તે ગામ, શહેર કે તલાટીની રૂબરૂમાં જ પેઢીનામું બને। દાખલા તરીકે ભાવનગરના કોઈ રહેવાસીનું અવસાન થયેલું હોય તો તે વ્યક્તિનું પેઢીનામું ભાવનગર સિટી કસ્બા તલાટી પાસેથી જ નીકળે, પછી ભલે ને તે અમદાવાદ, તેના વારસદારો અમદાવાદમાં રહેતા હોય, પણ વ્યક્તિ જ્યાંનું હોય ત્યાં જ પેઢીનામું નીકળે। આમ ઉપરોક્ત તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। અહીં તમને એક પેઢીનામાનો નમૂનો રજૂ કર્યો છે, જે પરદાદાથી શરૂ થઈ પરદાદા, દાદા, દાદાના તમામ ભાઈઓ, પછી ઉમેદવારના પિતા, ઉમેદવારના પિતાના ભાઈઓ બહેનો અને છેલ્લે જે આપણો ઉમેદવાર છે ત્યાં સુધીનું આખું છે એ પેઢીનામું તૈયાર થઈ અને પંચોની સહી કરી ત્યારબાદ તલાટી કમ મંત્રી છે એ પોતાના સહી સિક્કા કરી અને આપણને છે એ આ પેઢીનામું તૈયાર આપે છે। અહીં મિત્રો તમને એટલું જણાવી દઈએ
કે પેઢીનામાનો નમૂનો અથવા તો સોગંદનામાનો નમૂનો, અરજીનો નમૂનો, આવી બાબતો જો તમારે જરૂર હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી તમને PDF અથવા તો વર્ડ ફોર્મેટમાં તમામ દાખલાઓ મળી રહેશે. આભાર.